વાપીમાં એલિટ સ્પાઇન એન્ડ જોઇન્ટ ક્લિનિકનો શુભારંભ કરાયો. વાપી ગાંધી સર્કલ નજીક CBCના પાસમાં માળે એલિટ સ્પાઇન એન્ડ જોઇન્ટ ક્લિનિકનો શુભારંભ શનિવારના રોજ કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન વાપીની આશીર્વાદ હોસ્પિટલના ડોક્ટર DB પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ક્લિનિક ડોક્ટર દીપક રોહિત તથા ડોક્ટર અંકિત દેસાઈ દ્વારા ભાગીદારીમાં ચાલુ કરવામાં આવી છે અને તેઓના સારા અનુભવ દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવશે. આ ક્લિનિકમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને સ્પાઇન સર્જરી, જટિલ ટ્રોમા સર્જરી, અનકન્ડીલર ની રિપ્લેસમેન્ટ અને આર્થ્રોસ્કોપી સર્જરી, એન્ડોસ્કોપી, સ્પાઇન સર્જરીની સુવિધાઓ ઉપલબ્ધ છે. તૂટેલા હાડકાં, મણકાના ઓપરેશન પણ કરવામાં આવે છે. વાપી તથા આસપાસના વિસ્તારોમાં જો કોઈ દર્દીને હાડકાં, મણકાને લગતી સમસ્યા હોય તો વાપીની એલિટ સ્પાઇન એન્ડ જોઇન્ટ ક્લિનિકના તબીબનો સંપર્ક સાધી તેનું યોગ્ય નિરાકરણ લાવી શકો છો. મારા માટે આજે બહુ ખાસ આનંદની વાત છે કે મારા બે કલીગ ડૉક્ટર દીપક રોહિત અને અંકિત દેસાઈ મને ખૂબ પ્રેમથી આ ઉદ્ઘાટન કરવા માટે બોલાવ્યો અને એનો મને ખૂબ જ ગર્વ છે અને આનંદ છે. અને દીપક ભાઈએ તો બહુ બધી ફેલોશિપ કરી છે, અંકિતે બી એટલી ફેલોશિપ કરી છે. બંને DNBના ગાઈડ છે, છોકરાઓને શીખવે છે સારી રીતે હરિયા હોસ્પિટલમાં. અને મારા તરફથી, અમારા ફેમિલી તરફથી એમને બંનેને મારા તરફથી અને મારા ફેમિલી તરફથી બેસ્ટ ઓફ લક. અને એ લોકો આગળ આવે. એક ભાઈ છે તે સુરતથી છે, એક સેલવાસથી છે, પણ વાપીમાં આપવાના છે સેવા અને વાપીનું તો મોટું નામ થશે એ બંનેને લઈને. દેટ ઇઝ 100% આઈ એમ વેરી શ્યોર. થેન્ક યુ. નમસ્કાર, હું ડૉક્ટર દીપક રોહિત છું, એક હાડકાનો વિશેષજ્ઞ છું અને મેં મારી વિશેષજ્ઞતા સાંધા બદલવાના જે શલ્ય ચિકિત્સા હોય છે, સર્જરી, એમાં કરી છે. એના માટે મેં સ્પેશિયલી ટ્રેનિંગ જર્મનીથી લીધી છે અને હું શરીરના બધા સાંધાઓ જે હોય, જે ઉંમર પ્રમાણે, માર પ્રમાણે, કોઈ વાર બીજી બીમારીઓ પ્રમાણે જે ખરાબ થઈ જાય છે એમને બદલવાનું પ્રક્રિયા જે છે એ મારું કામ છે. એટલે હું ઓર્થોપેડિક સર્જન, સ્પેશિયલાઇઝ ઇન જોઇન્ટ રિપ્લેસમેન્ટ. એ સિવાય જે છે આપણે એક બીજું પણ આવે છે જેની અંદર ખાલી અડધું ઘૂંટણ બદલવામાં આવે છે અને એને યુનિકોન્ડાઇલર ની કહેવાય છે. અને હું એની અંદર ઓક્સફોર્ડ સર્ટિફાઈડ સર્જન છું, જે આપણા સાઉથ ગુજરાત ડિસ્ટ્રિક્ટમાં હું એકમાત્ર જ સર્જન છું. હું 15 વર્ષથી આ ફિલ્ડની અંદર કામ કરું છું. એના પહેલાં હું શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ જે છે સિલવાસામાં, ત્યાં આગળ કાર્યરત હતો. ત્યાં આગળ હું મારા 15 વર્ષ હું ત્યાં આગળ સર્વિસ આપી છે અને 15,000થી વધારે હું ઓપરેશન કર્યા છે અને સાંધા બદલવાના પણ હજારોથી ઉપર ઓપરેશન કર્યા છે. અને આ જે સાંધા બદલવાની જે સર્જરી હોય છે એ ઘણીવાર જે છે એ જેટલા ઘરડા આપણા વૃદ્ધ જે પેશન્ટો હોય છે એમને ચાલવામાં તકલીફ થતી હોય છે, મંડિયાની જે તકલીફ હોય છે, થાપાની તકલીફ હોય છે, ખભાની તકલીફ હોય છે, એ બધા સાંધા આપણે જો બદલીએ તો એમનું આગળનું જે ભવિષ્ય છે, જે એમની આગળની જે જીવનશાલી છે એ બહુ સરળ થઈ જાય એ માટેનું આ સારું ઓપરેશન હોય છે. એટલે હું વાપીના ને આજુબાજુના વિસ્તારોના, સાઉથ ગુજરાતના, તે ગુજરાતના બહારના જે પણ લોકો આ મારું જે ચેનલના માધ્યમથી મને જોશે એ બધાઓને હું મારા દિલથી એક રિક્વેસ્ટ કરું છું કે તમને કોઈ પણ તકલીફ હોય તો મને સંપર્ક કરો. ઘૂંટણ માટે અને ખભા માટે યા કોઈ પણ સાંધો હોય શરીરનો, એના માટે હું એમાં વિશેષજ્ઞ છું. હું તમને નિદાન આપવામાં કાર્યરત છું અને તમે સંપર્ક કરવા માટે મને આવી શકો છો. એલિટ સ્પાઇન એન્ડ જોઇન્ટ ક્લિનિક, વાપી 4 રસ્તા, રેલવે સ્ટેશન નજીક. આજે ખુલ્લું મુકાયું છે 5 ઓક્ટોબર શનિવારના દિને. અને તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મારું નામ ડૉક્ટર અંકિત દેસાઈ, હું ઓર્થોપેડિક સર્જન છું. સ્પાઇન સર્જરી મારી સ્પેશિયાલિટી છે અને કોમ્પ્લેક્સ ટ્રોમા ઓપરેટ કરું છું. અહીં વાપીમાં પાછલા 4 વર્ષથી કાર્યરત છું. 4 વર્ષ કોટેજ હોસ્પિટલમાં કાર્યરત હતો. 8 વર્ષના એક્સપિરિયન્સ સાથે સ્પાઇન સર્જરી એટલે મણકા અને તૂટેલા હાડકાઓના ઓપરેશન એ મારી નિષ્ણાત છે. મેં વિવિધ દેશોથી ફેલોશિપ્સ કરી છે સ્પાઇન સર્જરી માટે, દિલ્હી, મુંબઈ અને યુએસએમાંથી. અને હું બધા જ પ્રકારના હાડકાના ઓપરેશન સાથે
મણકાના થતા ઓપરેશન, ઓપન ઓપરેશન, દૂરબીનથી થતા ઓપરેશન અને મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન સર્જરીમાં નિષ્ણાંત છું. અહીં વાપીમાં અમે આજે શનિવારે 5 ઓક્ટોબરે પોતાની ક્લિનિક ચાલુ કરી રહ્યા છીએ. હું અને મારા પાર્ટનર દીપક રોહિત સાહેબ, જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે. 5મા માળે કેપિટલ બિઝનેસ સેન્ટરમાં એલિટ સ્પાઇન એન્ડ જોઈન્ટ ક્લિનિક તરીકે અમારું ક્લિનિક આવી રહ્યું છે. થેન્ક યુ.